ટેકાના ભાવે મગફળીમાં અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે। રજીસ્ટ્રેશન રદ થવા મુદ્દે ભાજપ તાલુકા પ્રમુખનો ઓડિયો વાયરલ થયો છે। ખેતી અધિકારી અને તાલુકા ભાજપ પ્રમુખ વચ્ચે તું મેમે થઈ છે। મગફળી રજીસ્ટ્રેશન અરજી કેન્સલ કેમ થાય છે તેવું પ્રકાશ વીરડાએ જણાવ્યું। ત્યારે આખા તાલુકામાં 52 લોકોની અરજી કેન્સલ થઈ છે। અન્ય પણ હોવાની ગ્રામસેવકો જવાબ આપે। ખેડૂતો જાતે અરજી કરી શકતા નથી। ખેડૂતોને તમે શાંત રહેવા જાણકારી આપો। એક પણ એપ્લિકેશન બાકી રહેશો તો તેની જવાબદારી તમારી તેવું પણ પ્રકાશ વીરડાએ જણાવ્યું। સમસ્યામાં સુધારો કરવાની જવાબદારી ગ્રામ સેવકની તેવું ખેતી અધિકારીએ નિવેદન આપ્યું। તમે શું છો? હું લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ। હા બસ તો છે ને સાહેબ, તમારે શું તમારી પાસે થોડી એવી જાણકારી ખેડૂતોને પણ આપવી જોઈએ કે તમે શાંતિ રાખો। આમાં જે ઇસ્યુ ક્રિએટ કરવાની કોઈ મેટર જ નથી। આમાં શાંતિ રાખીને શું થશે? શાંતિ રાખીને શું થશે? તમે ગ્રામ સેવકોને સૂચના આપી છે કે બેન એક એપ્લિકેશન બાકી રહેશે તો હું તમને પકડીશ, યાદ રાખજો। તમે શાંતિ રાખવાનું ખેડૂતોને કહેશો ને એ બરોબર પ્રોપર નથી। અને હું ખાલી હમણાં હું કરીશ જ। કોઈ અધિકારી મારા ખેડૂત બાકી રહી જશે એટલે બેન તમને નામ હું તમને ચોખવટ કરું છું, હું મીડિયા ન્યા લઈને આવીશ। આ યાદ રાખજો, મારે ખેડૂત કોઈ બાકી ન હોય। તાલુકા પંચાયત ડોક્ટર પ્રકાશ વીરડા, લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ। એટલે બેન મારી વાત સાંભળો, સારું કરીને આપણે ફોન નથી મૂકી દેવો। બેન તમને સમજાવું છું કે તમે લોધિકા પ્રોપર સૂચના આપો। આવી રીતના તમે નીકળી ન જાઓ, નકર હમણાં મીડિયામાં હું તમારું આનું આ મૂકું છું। આવી રીતના તમે જવાબ આપશો ને મારે હાલશે નહીં। તો આપણી સાથે લોધિકા ભાજપ નેતા પ્રકાશ વીરડા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। ટેકાના ભાવે જ્યારે મગફળીમાં રજીસ્ટ્રેશન ખેડૂતો કરી રહ્યા છે, અનેક ખેડૂતો એવા છે કે જેનું રજીસ્ટ્રેશન રદ થઈ રહ્યું છે, શું આપની પ્રતિક્રિયા? બસ મેડમ, અમારે તો રદ થાય છે તો અમે અધિકારીઓને જાણ કરી છે કે ભાઈ પ્રોપર જે કઈ ખેડૂતોને તકલીફ પડે છે એ તકલીફ ના પડે એમના માટે આજે જ સવારે મેં મેડમ સાથે વાત કરેલી છે। જી, કેટલા ખેડૂતો છે કે જેઓ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે અને રદ થઈ રહ્યું છે? 250 જેવા મારા તાલુકામાં મને આંકડો જણાવેલો કે ભાઈ લોધિકા તાલુકાની અંદર 250 જેવા રદ થયેલા છે જણાવેલું છે મને ત્યાંથી। તો શું ઇસ્યુ આવી રહ્યો છે રજીસ્ટ્રેશનમાં? ત્યાં મેં અધિકારીઓને એમ વાત કરેલી છે કે ભાઈ ખેડૂતોને પ્રોપરલી એમને પોતાને ખબર ના પડે કે આની અંદર રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે તો શું પ્રોસિજર કરવી। એટલે મેં અધિકારીઓ સાથે વાત કરી અને એમને જણાવેલું છે કે તમે તૃપ્તિબેન પટેલ જિલ્લા ખેતી અધિકારી છે, જી, એમની સાથે વાત કરેલી છે કે ભાઈ તમે ખેડૂતોને આમાં મદદરૂપ થાવ જી, અને આવું વારંવાર લોકોને કોઈ જાતની તકલીફ ના પડે એનું ધ્યાન રાખો। જી, બરોબર। એટલે મેડમને જણાવેલું, મેડમે મને કીધું કે ભાઈ ત્યાંથી તમે ખેડૂતોને તમે સમજાવો એમ જી, કે નિરાશ રાખે। એટલે મેં મેડમને કીધું કે આમાં આવું તમારે ના કહેવાનું, ખેડૂતો નિરાશ રાખે। ખેડૂતો તો આની અંદર કોઈ જ વસ્તુ જાણતા નથી, શું કરવું એમને થોડી ખબર હોય મેડમ કે શું કેન્સલ થયું છે તો કેવી રીતના જીઓ ટેગિંગ કરવું, જી, ક્રોપ કટિંગ ને આ બધું એમનામાં કોઈ જાતનું આવી વસ્તુ ટેકનિકલ વસ્તુ ના ખબર હોય, જી, બરોબર છે। એટલે મેં સવારે અધિકારીનું ધ્યાન દોર્યું છે, બરોબર છે, અને કોઈ પણ ખેડૂતોને તકલીફ ના પડે એના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અમે ખેડૂતોની સાથે છીએ। જી, બરોબર છે। બિલકુલ, આભાર પ્રકાશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ।